તમારા બધાનું ખૂબ ખૂબ સ્વાગત છે. શ્રી શ્રી રાધા ગોવિંદ મંદિર મેંગલુરુ તરફથી આયોજિત ભગવદ ગીતા સમજો 18 દિવસનો આજે આપણો 9મો દિવસ છે. 9મો એટલે આપણે એમ કહેવાય કે અડધે આપણે પહોંચી ગયા છીએ. અને બધા તમે જોડાયેલા છો અત્યાર સુધી 9મા અધ્યાય સુધી. હવે આજે 9મા અધ્યાય સુધી જોડાયા છે ને બધા 18મા અધ્યાય સુધી જોડે જ રહેવાના છો એવી મને શ્યોર ખાતરી થઈ ગઈ છે. તો ચલો આપણે ભગવાનના મંગળ ચરણોમાં પ્રાર્થના કરી અને અધ્યાયની શરૂઆત કરી. બધાના 2 હાથ જોડી આંખો બંધ. ભલે તમને ના આવડે તો સાંભળજો અને આવડે છે તો મનથી મારી સાથે ગાજો. ઓમ જ્ઞાનતિમિરાન્ધસ્ય જ્ઞાનાંજનશલાકયા ચક્ષુરુન્મિલિतं येन તસ્मै શ્રી ગુરુવે નમઃ. શ્રી ચૈતન્ય મનોભીષ્ટં સ્થાપિतं येन भूतले स्वयं रूपः कदा मह्यं ददाति स्वपदान्तिकं. वन्देऽहं श्रीगुरु श्रीयुतपदकमलं श्रीगुरून् वैष्णवांश्च श्रीरूपं सागरजातं सगण रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं श्रीकृष्ण चैतन्य देवं श्री राधा कृष्ण पादान् सगण ललितान् श्री विशाखान्वितांश्च. हे कृष्ण करुणा सिंधु दीनबंधु जगतपते गोपेश गोपिका कांत राधा कांत नमोस्तुते. तप्त कांचन गौरांगी श्री राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये. वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. नमः ॐ विष्णुपादाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामी इति नामिने. नमस्ते सरस्वती देव्यै गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देशतारिणे. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्तवृंद. हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे हरे. हरे कृष्ण सर्वे वाला वैष्णव ने हरे कृष्ण माताजी. हरे कृष्ण माताजी. दंडवत प्रणाम. प्रणाम. हरे कृष्ण माताजी. हरे कृष्ण सोनल माताजी, आरती हरे कृष्ण माताजी, माताजी. ध्रुवी माताजी, हरे कृष्ण दीपिका माताजी. माताजी, कल्पा माताजी, नेत्री माताजी, हेनिल प्रभुजी, पर्व प्रभुजी, प्रकृति माताजी, हरे कृष्ण रुद्र कोशिया प्रभुजी, हरे कृष्ण सारंग प्रभुजी, शिवम प्रभुजी, यशस्वी माताजी, તમારા બધાનું ખૂબ ખૂબ સ્વાગત છે આજના આપણા અધ્યાય 9માં. હવે આપણે રોજે ક્વેશ્ચન આન્સર કરીએ છીએ, રાઈટ? તો આજે તો વધારે ક્વેશ્ચન નથી લેવા, આપણે ખાલી એક ક્વેશ્ચન મારે પૂછવો છે તમને. 1 થી 8 અધ્યાય સુધીના નામ જેને પણ આવડે છે હેન્ડ રેઝ કરો. અધ્યાય 1 થી 8. મેં પહેલા જેનું નામ. હા, સારંગ પ્રભુજી. हरे कृष्ण माताजी. हरे कृष्ण. अध्याय 1 कुरुक्षेत्रनी युद्ध भूमि पर सैन्य निरीक्षण. अध्याय 2 गीतानो सारांश. अध्याय 3 कर्मयोग. अध्याय 4 दिव्य ज्ञान. अध्याय 5 कर्मयोग. પછી અધ્યાય 6 ધ્યાન યોગ. અધ્યાય 7 પરમેશ્વરનું જ્ઞાન અને અધ્યાય 8 ભગવત પ્રાપ્તિ અક્ષર યોગ બ્રહ્મા. હરિ બોલ.
મિહિકા માતાજી. માતાજી મને ખાલી 1 2 અને 1 2 જ આવડે છે અત્યારે. એ તમને 4 5 સુધી આવડતા હતા મિહિકા માતાજી, ભૂલી ગયા? હા, 1 મિનિટ માતાજી. જોઈને નથી હો બોલવાનું, મોઢે ન ચીટિંગ. અધ્યાય 1 2 અને 5. બોલો. પહેલા અધ્યાયનું નામ કુરુક્ષેત્રની યુદ્ધભૂમિ પર સૈન્ય નિરીક્ષણ. બીજા અધ્યાયનું નામ ગીતાનો સાર. પાંચમા અધ્યાયનું નામ કર્મયોગ. પાંચમા અધ્યાયનું નામ છે કર્મયોગ, પણ કૃષ્ણ ભાવનાયુક્ત કર્મ. હા. હા, સોનલ માતાજી. પહેલો અધ્યાય છે તેનું નામ અર્જુન વિષાદ યોગ. બીજા અધ્યાયનું નામ ગીતાનો સાર. ત્રીજો છે તેનું કર્મયોગ. ચોથો દિવ્ય જ્ઞાન. પછી પાંચમો કર્મયોગ. છઠ્ઠો ધ્યાન યોગ. સાતમો પરમેશ્વરનું જ્ઞાન અને આઠમો ભગવત પ્રાપ્તિ. હરી બોલ. શિવમ પ્રભુજી. મને 5 આવડે કેમ કે હું બહાર ગયો તો ને કાલે. ઓકે, તમે 5 બોલો. પહેલા કુરુક્ષેત્રની યુદ્ધ ભૂમિ પર સૈન્ય નિરીક્ષણ. બીજું હા. ગીતાનું સાર. ત્રીજું દિવ્ય જ્ઞાન. ચોથું કર્મયોગ. પાંચમું કર્મયોગ કૃષ્ણ ભાવનાય યુક્ત કર્મ. હરી બોલ. સરસ. યશસ્વી માતાજી. હરે કૃષ્ણ માતાજી. પહેલા નામ છે કુરુક્ષેત્રની યુદ્ધ પર સૈન્ય નિરીક્ષણ. નામ છે ગીતાનો સાર. ત્રીજા અધ્યાયનું નામ છે કર્મયોગ. ચોથા અધ્યાયનું નામ છે દિવ્ય જ્ઞાન. પાંચમા અધ્યાયનું નામ છે કર્મયોગ કૃષ્ણ ભાવના યુક્ત કર્મ. છઠ્ઠા અધ્યાયનું નામ છે ધ્યાન યોગ. સાતમા અધ્યાયનું નામ છે પરમેશ્વરનું જ્ઞાન. આઠમા અધ્યાયનું નામ છે ભગવત પ્રાપ્તિ અને નવમા અધ્યાયનું છે પરમ ગુહ્ય જ્ઞાન. હરી બોલ. ખૂબ સરસ. હા, બધા આમ તો આન્સર બહુ જ ફાઇન આપ્યો છે. ખાલી પાંચમા અધ્યાયમાં છે ને ત્રીજો અને પાંચમાનું સરખું થઈ જતું હતું. આમ તો નામ બંનેનું કર્મયોગ છે, પણ પાંચમા અધ્યાયમાં એક સેન્ટેન્સ એડિશનલ છે. કર્મયોગ તો ખરું જ, પણ કૃષ્ણ ભાવનાયુક્ત કર્મ. તો એ થોડું કરેક્શન કરી લેજો. બાકી બધાના આન્સર બહુ સારા હતા, અને જેને આન્સર નથી આપ્યા એમણે પણ જેમ જેમ આપણા અધ્યાય આગળ વધે છે ને તેમ તેમ તૈયારી કરી રાખવાની છે કે અધ્યાયના નામ જેટલા તમને આવડે એટલા. એવું જરૂરી નથી કે 18 અધ્યાય ચાલે છે તો 18 તમને આવડવા જ જોઈએ. નોટ નેસેસરી. તમને જે આવડે છે, જેટલા પણ તમને આવડે છે, તમારે ટ્રાય કરવાનો છે બોલવા માટેનો. જો આપણે બોલીશું તો જ આપણી ભૂલ હશે તો ખબર પડશે ને, અથવા પછી આપણને કેટલું આવડે છે આપણને ખબર પડશે કે આપણે શું મોઢે કરવાની જરૂર છે. રાઈટ? તમે બધા સરસ ભગવાનને ભોગ લગાવતા હતા એ ફોટા જોયા. તમારા મસ્ત નાના નાના કાનુડાને તૈયાર કરેલા ફોટા જોયા. ખૂબ સરસ. ચલો આજના અધ્યાય તરફ આપણે આગળ વધીએ. અધ્યાય 9 છે, એને રાજગુહ્ય યોગ પણ કહેવાય છે અને પરમ ગુહ્ય જ્ઞાન. હવે તમે જુઓ, આ 9મો અધ્યાય એ ક્યાં આવે છે? એક્ઝેક્ટ 18 અધ્યાયની વચ્ચે, મિડલમાં. રાઈટ? અને આપણે ભક્તિ યોગ ભણી રહ્યા છે. તો અહીંયા ભગવાન આપણને જે એકદમ સિક્રેટ કહેવાય ને, સિક્રેટ, જો આપણે પણ આપણું સિક્રેટ હોય છે. રાઈટ? કોઈને તરત કહી દઈએ? નહીં કહીએ, પણ આપણું જે બેસ્ટી હોય એકદમ, એને આપણે આપણું સિક્રેટ કહેતા હોઈએ છીએ ને. તો અહીંયા પણ જે અત્યારે 9 અધ્યાય સુધી ટકી રહ્યા છો ને, તમે બધા ભગવાનના બેસ્ટી છો. એટલે ભગવાન તમને આજે આ જ્ઞાન આપી રહ્યા છે કે તમે બધા રોજે અહીંયા જોડાવ છો ભગવાન માટે, રોજનો 1 કલાકનો સમય કાઢો છો. એટલે ભગવાન કહે છે કે આજે હું તમને જે મારી પાસે એકદમ સિક્રેટ છે ને એ યોગ આપી રહ્યો છું, પરમ ગુહ્ય જ્ઞાન. હવે આપણને થાય કે આવું તો શું હશે? તો આજના અધ્યાયમાં આપણે જોઈશું. હવે અહીંયા ભગવાન એક શબ્દ વાપરે છે. શું કહે છે? કે મારા પ્રિય અર્જુન, હું તને ગુપ્ત જ્ઞાન આપીશ.
કારણ કે તું ક્યારેય ઈર્ષ્યા કરતો નથી. આમાં શ્લોક છે, શ્લોક આઈ થિંક અહીંયા કોટ નથી કર્યો. ફર્સ્ટ શ્લોકથી સ્ટાર્ટ થાય છે. શ્રી ભગવાન વાચ ઇદમ તુ તે ગુહ્યતમમ પ્રવક્ષ્યામય અનસૂયવે જ્ઞાનમ વિજ્ઞાન સહિતમ યજ જ્ઞાત્વા મોક્ષસે શુભાત. એટલે તું કોઈની ઈર્ષ્યા કરતો નથી. ઈર્ષ્યા એટલે શું? ચલો મને હેન્ડ રેઝ કરીને આન્સર આપો. આપણે કોને ઈર્ષ્યા કહીશું? ઈર્ષ્યા, એન્વી, જેલેસી, આ બધા એના સિમિલર વર્ડ છે. તમારા શબ્દોમાં કહો કે તમે ઈર્ષ્યા કોને કહો છો? હેન્ડ રેઝ. હા મિહિકા માતાજી બોલો. કોઈના પર શક કરવો. કોઈના પર શક કરવો. ઓકે. હા વીર પ્રભુજી. જુગાર રમો ને તે બધીને ઈર્ષ્યા, એટલે કે માતાજી જેમ કીધું એવી રીતના પણ એને પણ ઈર્ષ્યા કહી શકાય. સરસ. બીજા કોઈને? સોનલ માતાજી. કે ઉદાહરણ તરીકે આપણે જે વધારે કરતા હોય ને આપણાથી વધુ એનું કોમ્પિટિશન વધી ગયું હોય તો આપણે એને ઈર્ષ્યા કહી શકીએ. ખૂબ સરસ. પીહુ માતાજી. કોકની ફરિયાદ કરવી, બીજાને કેવું. ઓકે, ખૂબ સરસ. ચલો બીજા કોઈને આન્સર આપવો છે? સારંગ પ્રભુજી. કોઈની ચુગલી કરવી કે ચાડી ખાવી. ઓકે, સરસ. ફાઇન. તમારા બધાનું જે આન્સર છે એકદમ રાઈટ છે. જનરલી આપણે શું કરીએ છીએ ખબર છે? કોને ઈર્ષ્યા કરીએ છીએ? કે આપણાથી જે ઊંચું હોય છે ને, આપણે એની ઈર્ષ્યા કરીએ છીએ. જેમ કે મારી પાસે જે છે એનાથી હું સેટિસ્ફાઈડ નથી. એક જ મિનિટ. હો. હરે કૃષ્ણ. આપણી પાસે જે નથી એ બીજા પાસે છે તો આપણને ઈર્ષ્યા આવતી હોય છે એનાથી. इसकी साड़ी मेरी साड़ी से सफेद कैसे? એવી ઈર્ષ્યા થતી હોય છે કે મારી પાસે છે એના કરતા આની પાસે કેમ સારું છે. તો એ અદેખાઈ કરવી, કોઈનાથી જેલસ થવું, એને કહેવાય ઈર્ષ્યા. જો ભગવાન બધાને બધાની ક્ષમતા અનુસાર બધું આપે જ છે. આપણને જે ફેમિલી મળ્યું છે, આપણા જે માતા પિતા છે, આપણા જે મિત્રો છે, આપણા બ્લડ રિલેશનમાં જે બધા છે, એ બધા આપણા માટે યોગ્ય છે એટલે જ ભગવાને આપણને આપ્યા છે ને. જો આપણા માટે યોગ્ય ના હોત તો થોડી આપણને આપવાના હતા. છતાં પણ આપણે શું કરીએ છીએ? હંમેશા આપણાથી ઉપર જે છે એનાથી ઈર્ષ્યા કરીએ છીએ. અને એમાં નાના છોકરાઓમાં તો ઈર્ષ્યાનો ગુણ રહેલો છે, પણ મોટા આમાંથી બાકાત નથી હોતા. મોટાને પણ આમાં ઈર્ષ્યા થતી હોય છે. પોતાની પાસે નાની ગાડી છે તો કે હું નવીને મોટી ગાડી ક્યારે લાવું, અને મોટી ગાડી હશે તો કે આનાથી સારું મોડલ ક્યારે લાવું. વોટ એવર, ઈર્ષ્યા ચાલ્યા જ કરતી હોય છે. સ્ત્રીઓની ઈર્ષ્યા કરવાની અલગ વૃત્તિ છે, પુરુષોની અલગ છે, બાળકોની અલગ છે. પણ ભગવાનને કેવા પ્રિય છે? કેવી વ્યક્તિ ભગવાનને ગમશે? કે જ્યારે જે વ્યક્તિ ક્યારે પણ કોઈની ઈર્ષ્યા કરતું નથી. શું કરવા આપણે કોઈની ઈર્ષ્યા કરવી? આપણા માટે જે સારું છે, જે શ્રેયકર છે, એ બધું ભગવાને આપણને આપ્યું જ છે. અને જે પણ આપણે ભોગવીએ છીએ એ આપણા કર્મને આધીન ભોગવીએ છીએ. તો પછી આમાં ઈર્ષ્યા કરવાનો કોઈ પ્રશ્ન થતો જ નથી. આપણે જો આપણી પાસે જે છે એનાથી સુખી છીએ ને, તો ક્યારેય આપણને ઈર્ષ્યા નહીં થાય. કોઈની પાસે ભલે ને ગમે તે હોય. અંબાણી છે તો અંબાણી પાસે તો કેટલું મોટું ઘર છે, અબજો રૂપિયા છે એની પાસે. તો આપણે એની ઈર્ષ્યા કરવા જઈશું તો આપણી પાસે જેટલું છે એનું પણ આપણે સુખ નહીં માણી શકીએ ને. અને ભગવાનને પ્રિય થવા માટેનો ગુણ છે આ કયો? ઈર્ષ્યા કરવી નહીં. ભગવાન કેમ જ્ઞાન આપી રહ્યા છે અર્જુનને? કે એ કોઈની ઈર્ષ્યા નથી કરતો. એટલે ભગવાન કહે છે કે હું તને આ જ્ઞાન આજે આપી રહ્યો છું. આ જ્ઞાન જે છે ભગવાન આપવાના છે એને રાજવિદ્યા કીધી છે, રાજગુહ્ય કીધું છે. રાજવિદ્યા એટલે વિદ્યાઓનો રાજા છે, અને રાજગુહ્ય એટલે ગુપ્ત જ્ઞાનનો રાજા છે. હવે જો આપણે જનરલી જે સ્કૂલમાં સબ્જેક્ટ ભણતા હોઈએ છીએ ને,
હરે કૃષ્ણ માતાજી, co-host આપજો. અચ્છા, રુદ્ર પ્રભુજી રહી ગયા. તમારે હેન્ડ રેઝ કરી દેવાનો રુદ્ર પ્રભુજી, તો મને ખ્યાલ આવી જાય. આપણા એક નવા co-host છે રુદ્ર પ્રભુજી. ઓકે, કરી દીધા હો પ્રભુજી તમને. ચલો, આપણે જે સ્કૂલમાં સબ્જેક્ટ ભણીએ છીએ ને એ બધા મેથ્સ, સાયન્સ, પછી એસએસ, ઇંગ્લિશ, ડિફરન્ટ ટાઈપના આપણે બધા સબ્જેક્ટ ભણીએ છીએ, રાઈટ? તો એમાં આપણે આ સામાજિક જ્ઞાન ભણીએ છીએ, આયુર્વેદિક જ્ઞાન આવે, એની પર જ્યોતિષ જ્ઞાન છે, વિજ્ઞાન જ્ઞાન છે. તો આ જ રીતે બધાની ઉપર કોણ છે? ગીતા જ્ઞાન. જે રીતે ગીતા જ્ઞાનને પોતાના જીવનમાં ઉતારી લીધું છે એ સર્વોત્તમ જ્ઞાન છે. ભણવાનું તો છે જ, કેમ કે આપણે સમાજમાં રહીએ છીએ. અહીંયા તમારે ભણવાનું છે, ભણીને તમારે કોઈ ડિગ્રી લેવાની છે. એ ડિગ્રીના ઉપર તમારે સારી નોકરી કે તમારો વ્યવસાય કરવાનો છે. એટલે સંસારના રીતે તમારે એ જ્ઞાન જોઈશે, પણ આધ્યાત્મિક રીતે અને પોતાના જીવનને જો સારું બનાવવું હશે તો ગીતાનું જ્ઞાન એ સર્વોત્તમ છે ને ગીતાનું જ્ઞાન લેવું જોઈએ. જો આપણે શાળામાં ગંભીર નથી, તમે જો ભણવા બધા જ ભણો છો, બધા સ્કૂલે જાઓ છો, પણ તમે તો બધા હોશિયાર છો, બહુ જ બ્રિલિયન્ટ છો, તમે બધા આન્સર આપો છો, એના પછી લાગે છે કે એકદમ બ્રિલિયન્ટ સ્ટુડન્ટ છો. પણ તમારા ક્લાસમાં એવા પણ સ્ટુડન્ટ હશે કે જેઓ ભણવામાં બહુ ધ્યાન નહીં આપતા હોય, અથવા તો પછી એમની મેમરી એટલી બધી શાર્પ નહીં હોય, કે એ લોકો ભણવામાં મહેનત નહીં કરતા હોય, તો એમનું રિઝલ્ટ શું આવે? જે પણ તમારી ટેસ્ટ લેવાતી હોય એમાં એમના કાં તો ફેલ થતા હોય, કાં તો એકદમ લોએસ્ટ માર્ક હોય, રાઈટ? તો જે શાળામાં ગંભીર નથી તો એક જ વર્ગમાં રહે, નપાસ થાય, સપોઝ કે ફેલ થાય છે, તો એના જ ક્લાસમાં ફરી રહેવાના છે. પણ આપણા ગુજરાત ગવર્મેન્ટ એટલું સારું કર્યું છે કે 1 થી 8 ધોરણમાં ફર્સ્ટ ટુ 8 સ્ટાન્ડર્ડ સુધી નપાસ કરવાનો નિયમ જ નથી બનાવ્યો. પણ આફ્ટર ધેન વોટ? બોર્ડમાં તમને કોઈ પાસ જો નથી આવડતું તો પછી એ વિદ્યાર્થી ફેલ જ થવાનું છે ને, એટલે એના જ વર્ગમાં ફરી રહેશે. તો એ રીતે આપણે એને સંસાર સાથે કનેક્ટ કરીએ કે જો આપણે ભક્તિમાં નથી જોડાતા, અથવા ભક્તિમાં જોડાયા છે પણ ભક્તિમાં ગંભીર નથી, તો જન્મ અને મરણ, અપ અને ડાઉન, એનું જે ચક્ર છે એ ચક્રમાં આપણે ફર્યા જ કરીશું. તો આના પછી આપણે શું ધ્યાનમાં આવે છે કે ભક્તિ કરવાની છે. તમે બધા જ ભક્તિ કરી રહ્યા છો અત્યારે, પણ એ ભક્તિ કેવી કરવાની છે? ગંભીર રહીને. ગંભીર એટલે બહુ સિરિયસ નથી થઈ જવાનું, પણ જે તમે રૂટીન કરો છો તો એ રૂટીનને તમારે કન્ટિન્યુ રાખવાનું છે. કોઈ પણ કન્ડિશન આવે, ગમે તેવી પરિસ્થિતિ આવે, તમારે રૂટીન તોડવાનું નથી. કેમ કે તમે તો જો હજી બહુ નાના છો ને અત્યારથી જો ભક્તિ તમને આદત પડશે ને રોજે ભક્તિ કરવાની, તો જેમ જેમ તમે મોટા થશો ને સંસારમાં એટલું બધું દુઃખ ભરેલું છે, તો તમને એ દુઃખને પાર કરવાની એક શક્તિ મળી જશે. આ સંપૂર્ણ જગત મારામાં અવ્યક્ત રૂપ દ્વારા વ્યક્ત છે. આખું જે જગત છે ને એ ભગવાનની અંદર છે, બરાબર? આપણે બધા જે જીવો છે એ જીવો પણ ક્યાં છે? આપણે ભગવાનના જીવો છે ને, કે બધાને આત્મા વસેલા છે, પણ હું એમનામાં નથી. હવે જો અહીંયા એક ચિત્ર જે દેખાય છે સ્લાઇડમાં, આમાં શું દેખાય છે? કઈ લીલા છે? કોણ કહેશે? બોલો. બહુ જ ઈઝી છે. મિહિકા માતાજી, સારંગ પ્રભુજી, વીર પ્રભુજી, શિવમ પ્રભુજી, પીહુ માતાજી, ઓહો, યશસ્વી માતાજી, સોનલ માતાજી, કેટલા બધા હેન્ડ રેઝ છે. ઓકે, આપણે ટર્ન આપીએ કોને? વીર પ્રભુજી, તમે બોલો. હરે કૃષ્ણ માતાજી. આપણે જ્યારે કૃષ્ણ ભગવાન નાના હોય છે ત્યારે તે એકવાર તે અને બલરામજી રમતા હોય છે ત્યારે કૃષ્ણ ભગવાન માટી ખાય છે, અને ત્યારે બલરામજી એમની માતા યશોદાને કહેવા જાય છે ને, તો ત્યારે માતા યશોદા કહે છે કે તે માટી ખાધી છે. ભગવાન ના પાડે છે. ત્યારે ભગવાન યશોદા માતા એમનું મોઢું ખોલાવે છે, તો તેમને બ્રહ્માંડ, આખી સૃષ્ટિના, એટલે કે બ્રહ્માંડના દર્શન થાય છે. રાઈટ, સરસ. બસ આને બ્રહ્માંડ લીલા કહેવાય છે. આનું નામ બ્રહ્માંડ લીલા છે.
અને આપણે જ્યારે વૃંદાવન મથુરા જઈએ ને તો એ જે ઘાટ પર આ ભગવાને લીલા કરી હતી ને એ બ્રહ્માંડ ઘાટ છે, યમુના નદી છે ત્યાં. અને ત્યાં એક સરપ્રાઈઝ જે મને લાગ્યું હતું એ કહું, ત્યાં ગયા ને તો ત્યારે જે પૂજારી હતા ને એ બધાને પ્રસાદ આપતા હતા. જનરલી આપણે પ્રસાદમાં શું હોય, સિંગ સાકરિયા ખાઈએ કે કંઈ પણ સ્વીટ આપણે પ્રસાદમાં ખાઈએ, પણ ત્યાં શું આપતા હતા ખબર તમને? યમુનાની જે માટી હોય ને એ માટી પ્રસાદ તરીકે આપતા હતા. કેમ? તો કે આ બ્રહ્માંડ ઘાટમાં ભગવાનને માટી ખાધી છે ને એટલે એને જ ત્યાં પ્રસાદી તરીકે ગ્રહણ કરવાની હોય છે. આપણે તો કે ભગવાન નથી થવાના કે આપણે માટી ખાઈશું તો આપણા મોઢામાં બ્રહ્માંડ નથી દેખાવાનું. સ્ટીલ ત્યાં આ ઘાટ ઉપર ન્યૂટને અવલોકન કર્યું. આપણે બધા ભણવામાં ભણીએ છીએ ને કે સફરજનનું વૃક્ષ હતું, ન્યૂટન નીચે બેઠો હતો અને ઉપરથી સફરજન નીચે આવ્યું એટલે ન્યૂટનને વિચાર આવ્યો કે આ સફરજન ઉપરથી નીચે શા માટે પડ્યું, ઉપર હવામાં કેમ ના ગયું? અને પછી એને શોધ કરી ગુરુત્વાકર્ષણની. પણ ખરેખર આપણા જે ધાર્મિક ગ્રંથો છે, જે વેદો છે, એમાં તો આ બધું ક્યારનું આપી દીધેલું છે. હવે એને વિચાર એવો આવ્યો કે સફરજન નીચે કેમ આવ્યું? પણ જે ભક્તો હતો, ભક્તને શું વિચાર આવે ખબર છે? આ સફરજન છે બનાવ્યું કોણે હશે? બનાવ્યું તો બધું કૃષ્ણએ જ છે, આખી દુનિયા જ ભગવાને બનાવેલી છે. જે પણ કંઈ આપણે જોઈએ છે એ બધું જ ભગવાનનું સર્જન છે. આપણે પોતે પણ ભગવાનનું સર્જન છીએ. આ ભૌતિક પ્રકૃતિ એટલે જે આપણે જોઈએ છે, ચર જે છે એ ભૌતિક પ્રકૃતિ છે, જે મારી ઉર્જાઓમાંથી એક છે. ભગવાનની જેટલી પણ ઉર્જા છે એ બધાનો એક ભાગ છે આ ભૌતિક પ્રકૃતિ. મારા નિર્દેશનમાં કામ કરી રહી છે. ભૌતિક પ્રકૃતિ ભગવાન જે રીતે કામ કરાવે ને એ રીતે જ કરી રહી છે. હે કુંતીના પુત્ર, ગતિશીલ અને ગતિહીન જીવોને ઉત્પન્ન કરનાર. ગતિશીલ એટલે જે મૂવેબલ છે, મૂવમેન્ટ કરે છે. આપણે બધા છે, પ્રાણીઓ છે, પક્ષીઓ છે, બધા મૂવેબલ છે. અને ગતિહીન કે જેમ કે વૃક્ષો છે, વૃક્ષો ગતિહીન છે, એક જ જગ્યા ઉપર સ્થિર છે, ગતિ નથી કરી શકવાના. અને નોન લિવિંગ થિંગ્સ છે પણ બધી એની જગ્યાએ સ્થિર રહે છે. તો એ પણ ભગવાને જ ઉત્પન્ન કરેલી છે. તેના શાસન હેઠળ આ અભિવ્યક્તિ ફરીથી અને ફરીથી બનાવવામાં આવે છે અને નાશ કરવામાં આવે છે. જો અસંખ્ય બ્રહ્માંડો છે, રાઈટ? અને આપણે કઈ પ્રલય આવશે, એના પછી તો પિક્ચરો પણ બની ગયેલા છે. અમુક ટાઈમ થાય ને એટલે લોકો આગાહી કરશે 2012માં આખી પૃથ્વીનો નાશ થઈ જશે. પછી હમણાં એવું કે છે 2030માં આખી પૃથ્વીનો નાશ થઈ જશે. અરે ભાઈ, તમે આપણા વેદો વાંચો તો ખબર પડે પૃથ્વીનો નાશ ક્યારે થવાનો છે. ભગવાન શું કરે છે? આપણા જે 4 યુગો છે એ બધા યુગોનો એક સમયગાળો છે ચોક્કસ. એ સમયગાળો પૂરો થાય એટલે પૃથ્વીનો આખો નાશ કરી અને ફરીથી ઉત્પન્ન કરે છે. ફરી પૃથ્વી ઉત્પન્ન કરે તો એની પર બધા જીવો પણ ફરીથી આવે. જે 4 યુગો છે એ 4 યુગોની શરૂઆત પણ નવેસરથી થતી હોય છે. જ્યારે હું માનવ સ્વરૂપે ઉતરું એટલે ભગવાન કહે છે જ્યારે માનવ સ્વરૂપે અવતાર લઉં છું ત્યારે જે મૂર્ખાઓ છે એ મને અપમાનિત કરે છે. જેમ કે ભગવાન જ્યારે રામ અવતારમાં આવ્યા હતા તો રાવણ ભલે ને ગમે તેટલો ધાર્મિક હતો અને એ શંકર ભગવાનને તો બહુ જ માનતો હતો. શંકર ભગવાનની સ્તુતિ પણ એ કરતો અને પ્રસન્ન કરીને વરદાન પણ ભગવાન પાસે તેને ઘણા લીધેલા હતા. પણ એ રામ ભગવાનને ઓળખી શક્યો? નહીં ઓળખી શક્યો. એની પત્ની હતી મંદોદરી. મંદોદરીએ પણ કીધું એને કે તમે આમની સામે ન થશો મારા નાથ, તમે સીતાને છોડી દો. હરે કૃષ્ણ. પણ રાવણ એ વાત માનતો નથી. કેમ નથી માનતો? આમ તો ઘણો બધો જ્ઞાની છે, પણ ભગવાનનું જ્ઞાન, ભગવાન અવતાર લીધો છે મનુષ્ય સ્વરૂપે એવું સમજી શકતો નથી. અને સમજ્યા વગર ભગવાનને ખૂબ અપમાનિત કરે છે. અને પરિણામ તો આપણને બધાને ખબર જ છે. એ રીતે ભગવાન જ્યારે કૃષ્ણ અવતારમાં આવે છે ત્યારે પણ એવા ઘણા મૂર્ખાઓ હતા કે જે કૃષ્ણને ભગવાન તરીકે સમજતા જ નહોતા. અને અંત શું આવ્યો? બધાએ ભગવાનથી હારી જવું પડ્યું અને મૃત્યુને ભેટ્યા હતા. તેઓ મારી ગુણાતીત પ્રકૃતિ અને સર્વ પર મારો સર્વોચ્ચ વર્ચસ્વ જાણતા નથી. આગળ ભગવાને આપણને પણ કીધું હતું કે
કયા લોકો મારી પાસે આવે છે, અને અહીંયા એ પણ કહે છે કે કયા લોકો મને સમજી શકતા નથી. તો જે મૂર્ખાઓ છે એ ભગવાનને સમજી શકતા નથી. હવે જો કોઈને તમે એવું કહો તમારા મિત્ર વર્તુળમાં કે ચલો ભાઈ આપણે મંદિરે જવાનું છે, કે પછી અત્યારે 8 થી 9 નો આપણો ક્લાસ છે તો તમે ક્લાસ જોઈન કરો, ત્યારે શું કહેશે ખબર છે? અમારી પાસે આવો બધો ટાઈમ નથી. અને કાં તો શું જવાબ આવશે ખબર છે? હજી કે અમારી ઉંમર નથી થઈ ગઈ કે અત્યારથી મંદિરોના ચક્કર કાપતા થઈ જઈએ. ઉંમર થશે ત્યારે કરીશું ભક્તિ, પણ એવી તો ક્યારેય ઉંમર નથી આવતી કે જ્યારે ભક્તિ કરી શકો. તમે તો નાના છો, પણ તમે કોઈ વડીલ હોય ને તમારા આજુબાજુમાં, એને પણ જો કહેશો ને કે ભગવદ્ ગીતાના ક્લાસમાં જોડાવ ને તમે, લો ભગવદ્ ગીતા આપું વાંચજો ને, કઈ કઈ બહાના કાઢશે. અને પછી શું કરે? પોતાના સમયનો ટોટલી દુરુપયોગ. જેમ કે આ ભાઈ જો હાથમાં રિમોટ છે ને પડ્યા છે ટીવી જોવા માટે, અને અત્યારના લોકો શું કરે? આપણી પાસે રાક્ષસ છે, કયો રાક્ષસ? આપણો મોબાઈલ. આપણો બધો સમય ખાઈ જાય છે. સમય ખાઈ જાય, આપણી એનર્જી ખાઈ જાય, આપણી બુદ્ધિ ખાઈ જાય, હે ને? બધું જ ખાઈ જાય છે. એવો રાક્ષસ આપણી જોડે જ છે, જેને આપણે સાથે રાખીને જ ફરીએ છીએ, અને આપણે ક્યારેય છોડવા તૈયાર હોતા નથી. તો આવા લોકોને કેવા કહેવાય? મૂર્ખ, કે જે પોતાના સમયનો પૂરેપૂરો દુરુપયોગ કરે છે. હંમેશા મારા મહિમાનો જાપ કરતા, દ્રઢ સંકલ્પ પૂર્વક પ્રયાસ કરતા, મને નમસ્કાર કરતા આ મહાન આત્માઓ નિત્ય મારી ભક્તિ કરે છે. કોણ ભક્તિ કરે છે? કે જે લોકો દ્રઢ સંકલ્પ કરે કે ના, રોજની મારી 2 માળા કરવી છે કે 4 માળા કરવી છે, તો કરવાની જ છે, ભલે ને જે થવું હોય થાય. 8 થી 9 મારે ક્લાસ એટેન્ડ કરવાનો છે તો કરવાનો જ છે, પછી જે થવું હોય એ થાય, આપણે હાજર થવાનું જ છે. આ સંકલ્પ છે. અને સંકલ્પ સાથે જો અત્યારે બધા તમે સાંભળી રહ્યા છો, તો સાંભળવું એ પણ શું છે? તમે ભગવાનનું કાર્ય કરો છો ને. નમસ્કાર કરવા એટલે એવું નથી કે ખાલી આપણે હાથ જોડીને માથું નમાઈને કરીએ એને જ નમસ્કાર કહેવાય. પણ ભગવાન માટે કોઈ પણ પ્રવૃત્તિ આપણે કરીએ છીએ તો એ ભગવાનને નમસ્કાર કર્યા બરાબર જ છે. તો આવી જે આત્માઓ છે, મહાન આત્માઓ ભગવાને કીધી છે. અને શું કહે છે? નિત્ય મારી ભક્તિ કરે છે. હું જ પરમ લક્ષ્ય પાલન કરતા સ્વામી, સાક્ષી, ધામ, આશ્રય સ્થાન તથા અત્યંત પ્રિય મિત્ર છું. હું સર્જન અને પ્રલય, સર્વનો આધાર, આશ્રય અને અવિનાશી બીજ છું. હવે જો અહીંયા આપણે જે ગુહ્ય જ્ઞાન છે ને, એ આ જ ગુહ્ય જ્ઞાન આપણે લેવાનું છે. જે પણ ભૌતિક પ્રકૃતિ આપણે જોઈએ છે, આપણી આસપાસ ઘણું બધું છે, એ બધું જ આપણે કઈ રીતે જોવાનું છે? જેમ કે આપણે જમવા બેસીએ છીએ તો જમવામાં આપણી પાસે અનાજ છે, શાકભાજી છે, ફળફળાદી છે. આ બધું કોણે આપ્યું? ભગવાને. આપણું પાલન ભગવાન કરી રહ્યા છે. આપણે જે ખાઈએ છીએ એ ખાવાનું આપણા શરીરની અંદર ડાયજેસ્ટ થાય છે, અને એનાથી આપણને પોષણ મળે છે. તો શરીરની અંદરના જે અવયવો છે એ કોણ ચલાવે છે? ભગવાન ચલાવે છે. આપણું રુધિર, લોહી, બ્લડ આખા શરીરમાં છે, પગના ટોથી લઈને માથા સુધી બધે ફરે છે. આ કોણ ફરતું રાખે? આપણું હૃદય 24 કલાક મશીન ચાલુ જ રહે છે. એને તો આપણે કઈ ચાર્જિંગ કરતા નથી, એને તો કઈ પૈસા આપતા નથી, છતાંય કામ કરે છે ને. તો કોણ કરનાર છે? આ ભગવાન કરે છે. આપણે જે પણ કંઈક કરીએ છીએ, કોઈ પણ ક્રિયા કરીએ છીએ, તો એ બધાના ભગવાન સાક્ષી છે. આપણને એવું લાગે કોણ મને જુએ છે? આના પરથી એક સ્ટોરી કહું તમને. એક ગુરુ હતા, એમના 2 શિષ્ય હતા. તો શિષ્યમાં એવી એકબીજાની અદેખાઈ થાય છે કે અમારા 2 માંથી શ્રેષ્ઠ કોણ? તો ગુરુ એમને એવું કહે છે કે હું તમને એનો જવાબ આપીશ, પણ પહેલા એક કામ કરો. બંનેને એક એક તરબૂચ આપે છે અને એવું કહે છે કે આને એવી જગ્યાએ જઈને તમારે કાપવાનું છે કે જ્યાં તમને કોઈ જોતું ના હોય. ઓકે, બંને એક એક તરબૂચ લે છે, નીકળી જાય છે. તો એક જે શિષ્ય હતો એ લઈને બધે ફરતો ફરતો જોવે છે, ક્યાં કોઈ નહીં દેખાતું, ક્યાં કઈ નહીં દેખાતું. પછી એક જગ્યા એને દેખાય જેમ અવાવરું જગ્યા હોય, જ્યાં કોઈની અવર જવર ના હોય, એ જગ્યાએ જાય છે અને ત્યાં કાપી દે છે અને આવી જાય છે પાછો આશ્રમે, અને ગુરુને આપે છે. લો ગુરુજી, મેં કાપી લીધું. તો કે કોઈ હતું નહીં? તો કે ના, આજુબાજુમાં કોઈ હતું નહીં, કોઈ મને જોવા વાળું નહોતું. બીજો શિષ્ય હોય છે, સાંજ પડી જાય છે ત્યારે લઈને આવે છે, અને તો આખું નાખું તરબૂચ લઈને આવે છે. તો ગુરુ એને પૂછે છે, કેમ આખું નાખું લાવ્યો? તો કટ કેમ નહીં કર્યું?
તો કે ગુરુજી હું જ્યાં પણ ગયો છું ને ત્યાં એવી કોઈ જગ્યા જ નહોતી કે જ્યાં કોઈ મને જોતું ના હોય. જેમ કે હું તળાવ કિનારે ગયો તો ત્યાં પશુ પક્ષીઓ ઝાડ પર બેસેલા હતા એ જોતા હતા, વૃક્ષો હતા, વૃક્ષો મને જોઈ રહ્યા હતા. પછી કે છે કે હું આ જગ્યાએ લઈને ફર્યો, પેલી જગ્યાએ લઈને ફર્યો, ગામના પાદરે ગયો, ગામના ખેતરે ગયો, પણ કોઈ એવી કોઈ જગ્યા જ ના મળી. હા, ખેતરમાં ગયો તો એવું હતું કે કોઈ પશુ પંખી કે માણસ કોઈ ના દેખાયું મને, પણ ઉપરથી આકાશ મને જોઈ રહ્યું હતું. આ જે પવન આવી રહ્યો છે, જે વાયરો આવી રહ્યો છે, એ વાયરો મને સ્પર્શી રહ્યો હતો. અને તમે જ ગુરુજી શીખવાડ્યું હતું ને કે ભગવાન તો બધે કણ કણમાં વ્યાપ છે, તો પછી હું આને કઈ રીતે કાપું? ત્યારે ગુરુ મહારાજ કહે છે કે આ મારો સાચો શિષ્ય છે. કેમ? તો કે એને ખબર છે કે ભગવાન કણે કણમાં વ્યાપ છે. જે પણ કઈ ચર અચર છે બધામાં ભગવાન છે. એટલે ભગવાન કહેવાય છે સાક્ષી. આપણને એવું લાગે કે હું ખોટું કામ કરીશ, કોઈ મને જોવાનું નથી. લખવા બેઠા, ટેસ્ટ આપવા બેઠા સ્કૂલમાં, 1-2 માર્કનું નહીં આવડતું, આગળ પાછળ પૂછીને તરત જવાબ કે ને શું આવે, આનો આન્સર કહી દે ને મને. કાં તો કોઈ લખતું ને આપણી નજર પડે, હા જો આ લખ્યો છે, આન્સર બરાબર છે, લાય મને ઉતારી લેવા દે. આપણે શું કર્યું? કોપી કરીને. એટલે ભગવાન આના સાક્ષી છે. આપણે લાગે ભલે કોઈ નથી જોતું, પણ બધી જ જગ્યાએ આપણને જોઈ રહ્યું છે. કોઈ જગ્યા ખાલી નથી. પછી જે પણ સર્જન થાય, ભગવાન આપણા બધાનો પ્રિય મિત્ર છે, આપણા બધાના આશ્રય સ્થાન છે. પછી આપણું જે પણ સર્જન છે કે પ્રલય છે. સર્જન એટલે બધું નવું સર્જન કરવું, એ પણ ભગવાન કરે છે, અને પ્રલય એટલે બધું નાશ કરવું, એ પણ ભગવાન જ કરે છે. બધાનો આધાર, જે પણ જીવો છે આ દુનિયામાં, બધાનો આધાર છે, બધાનો આશ્રય, બધાને આશરો આપનાર પણ ભગવાન છે. જો આપણી પાસે તો ઘર છે, ઘર આપણે આપણી રીતે જેટલા પૈસા હોય આપણી પાસે એ રીતે આપણે ઘર બનાવી લઈએ છીએ, 1 BHK, 2 BHK, 3 BHK, વોટ જે હોય. પણ આ પક્ષીઓ છે, પક્ષીઓ જુઓ તમે, એક પણ રૂપિયો ખર્ચ્યા વગર પોતાનું આશ્રય સ્થાન બનાવે છે ને. કોણે શીખવાડ્યું એમને? ભગવાને તો શીખવાડ્યું છે. સુગરી જુઓ, કેટલો મસ્ત માળો, એ પણ કુવામાં બાંધે. કુવો હોય ને ત્યાં ઊંધો લટકતો સુગરી માળો બાંધે છે. એને બીક નહીં લાગતી કે હું પડી જઈશ તો આ કુવાની અંદર ડૂબી જઈશ તો મને કોણ બચાવવા આવશે. અને એની જે ટેકનિક હોય છે, એક એક તાર જોઈન્ટ કરવાની, એના આપણને નવાઈ લાગે કે આ કેવા આર્કિટેક્ટ છે, કેટલો સરસ બનાવે છે. અને જે પણ કઈ અવિનાશી બીજ છે એ પણ ભગવાન છે. હે અર્જુન, હું ઉષ્ણતા આપું છું. ઉષ્ણતા એટલે ગરમી. આપણે અત્યારે ઉનાળો ચાલુ થઈ ગયો છે અને જરૂરી છે ઉનાળામાં જેટલો તાપ પડશે એટલું જ પાણીનું બાષ્પીભવન થશે. બાષ્પીભવન જેટલું થશે એટલે આકાશમાં વાદળો બંધાશે, અને ઉનાળા પછી આવશે ચોમાસું, કે જ્યારે એ જ વાદળો કે જે પાણી લઈ ગયા પૃથ્વી પરથી, પાણી સૂર્યએ વરાળ રૂપે ખેંચ્યું, અને એ જ પાણી આપણને પાછું મળે છે. અને એટલી ભગવાનની લીલા જુઓ તમે કે પૃથ્વી પર તો ગમે તેવું પાણી હોય, ગંદુ પાણી હોય, બધું દરિયામાં છે તો ખારું પાણી હોય, ગમે તેવું પાણી હશે, એ ગંદુ પાણી લઈ લેશે, વરાળ કરીને ઉપર લઈ લેશે, પણ ઉપરથી જ્યારે પાણી આપે છે ત્યારે એ પાણી કેવું હોય છે? એકદમ નેચરલ 100% પ્યોર પાણી આપણને આપે છે. હું ઉષ્ણતા આપું છું અને હું જ વરસાદને રોકી રાખું છું અને મોકલું પણ છું. હું અમરત્વ છું. અમરત્વ એટલે જે ક્યારેય મળતું નથી એવું અમરત્વ છું. અને સાક્ષાત મૃત્યુ પણ હું જ છું. ચેતન તત્વ પણ હું છું અને જળ તત્વ પણ હું જ છું. આ બધું જ મારામાંથી જ આવે છે. જે મનુષ્ય વેદ અધ્યયન કરે છે અને સોમરસનું પાન કરે છે, તેઓ સ્વર્ગ પ્રાપ્તિ માટે પ્રયત્ન કરીને પરોક્ષ રીતે મારી પૂજા કરે છે. તેઓ પાપ કર્મથી મુક્ત થઈને પુણ્યમય ઇન્દ્રલોકમાં જન્મ લે છે, જ્યાં તેઓ દેવો જેવો આનંદ ભોગવે છે. એટલે જો જે લોકો વેદોનું અધ્યયન કરે છે, ભગવાનની પૂજા ભક્તિ કરે છે, અને એટલા બધા એમના કર્મો હજી ભેગા નથી થયા કે ભગવાનના વૈકુંઠ લોકમાં જઈ શકે, તો શું કરશે? જો થોડા ઘણા સારા પુણ્ય કર્મો ભેગા થયા હશે તો ઇન્દ્રનું જે લોક છે, તો ઇન્દ્રના લોકમાં જન્મ લે, અને ઇન્દ્રના લોકમાં જઈને પણ શું સુખ જ ભોગવાનો છે. ત્યાં આનંદ જ છે, બહુ બધી અપ્સરાઓ છે, અને ફૂલ એન્જોયમેન્ટ છે.
ઇન્દ્રના લોકમાં, પણ ત્યાં ક્યાં સુધી રહી શકશે કે જ્યાં સુધી એના સુખોનું બેલેન્સ છે ને એ બેલેન્સ વપરાય નહીં જાય ત્યાં સુધી. જેમ કે આપણે મોબાઈલ રિચાર્જ કરીએ છીએ તો રિચાર્જ તમે 24 દિવસનું કર્યું કે 90 દિવસનું કર્યું કે 80 દિવસનું કર્યું ત્યાં સુધી તમારો મોબાઈલ કન્ટિન્યુઅસ ચાલશે. પણ જેવું તમારું રિચાર્જ પત્યું તરત જ તમારે ફરી રિચાર્જ કરાવવું પડે, નહીં કરાવતા તો મોબાઈલ બંધ થઈ જાય છે. સેમ એવું જ છે કે આ મનુષ્ય જન્મમાં આપણે બહુ સારા કર્મો કર્યા, ભગવાનની ભક્તિ કરી અને જેટલું ભાથું આપણે બાંધ્યું છે, જેટલું લંચ બોક્સ આપણે ભેગું કર્યું છે એટલું આપણે ત્યાં જઈને પૂરું કરવાનું છે અને ખાલી થઈ જશે એટલે પાછું પૃથ્વી ઉપર આવી જવાનું છે. પણ એ ગેરંટી નહીં હોય કે તમે કયા સ્વરૂપમાં 84 લાખ યોની છે ને તો કઈ યોનીમાં જન્મ લેશો એ કઈ ગેરંટી હોતી નથી. એ રીતે જ્યારે વિશાળ સ્વર્ગીય ઇન્દ્રિય સુખ ભોગવી લે અને તેના પુણ્ય કર્મોના ફળ પૂરા થઈ જાય ત્યારે આ મૃત્યુલોકમાં પાછા આવે છે. એ રીતે તમારો વિડીયો કેમ ડિસેબલ બતાવે છે પ્રભુજી? તો તમારામાંથી જુઓ ને, મારામાં નહીં ખબર પડે. સારંગ પ્રભુજી, ઝંખના માતાજી જોઈ લો ને, આમનો વિડીયો ઓફ આવે છે. હરે કૃષ્ણ માતાજી. ચાલુ છે? થઈ ગયું માતાજી. એવું આવતું હતું કે હોસ્ટે ડિસેબલ કરી દીધો છે. ઓકે ઓકે, ચલો. એટલે આપણે અગેન પાછા ક્યાં જવાનું છે? પુણ્ય કર્મના ફળ આપણા ભોગવી જાય એટલે મૃત્યુલોક. આ જે પૃથ્વી છે ને એ પૃથ્વીને મૃત્યુલોક કહેવાય છે. તો મૃત્યુલોકમાં પાછા આવવાનું છે. એ રીતે જે મનુષ્ય 3 વેદોનો ના સિદ્ધાંતો પર દ્રઢ રહીને ઇન્દ્રિય સુખ પામવા પ્રયત્ન, ઇન્દ્રિય સુખ એટલે જે પણ આપણું મન કરે ને આપણે કરીએ છીએ, આપણા આંખોને ગમે, આપણા કાનને ગમે, આપણી જીભને ગમે, આ બધું આપણે ઇન્દ્રિય સુખ પામવા પ્રયત્ન કરીએ તો શું થશે? નિરંતર જન્મ અને મૃત્યુને પ્રાપ્ત કરતા રહે. અહીંયા જો તમને મેરીગો રાઉન્ડ દેખાય છે ને, ચકડોળ. ચકડોળ કેવું છે? તમે બેસો છો ત્યારે નીચેથી બેસો છો ને, અને પછી જેમ સ્ટાર્ટ થાય ધીમે 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 છેક ઉપર ટોપ ઉપર જશે અને ટોપ ઉપરથી પાછું કઈ આવી જશે નીચે. આપણને મજા આવે છે મેરીગો રાઉન્ડમાં બેસવાની. ઉપર જાઓ એકદમ, અને એવું જાયન્ટ મેરીગો રાઉન્ડ હોય ને, ઓહો, ઉપર જાય તો શું બધાની ચીસો પણ આવવાની ચાલુ થઈ જાય અને ઉપરથી પછી આવે છે નીચે. તો આ શું બતાવ્યું છે કે આપણે પણ આ રીતે જ કરવાનું છે કે જે નીચે બેઠા એ આપણો જન્મ થયો, ધીમે ધીમે ઉપર ગયા ઇટ મીન્સ આપણે યુવાન થયા, ધીમે ધીમે વૃદ્ધ થઈને આપણે નીચે આવી ગયા એટલે આપણું પતન થઈ ગયું. અગેન પાછું બર્થ, અગેન ડેથ, અગેન ચાલુ ને ચાલુ જ. અનન્યાશ્ચિંતયન્તો માયે જના પર્યુપાસતે તેસામ નિત્યાભિયુક્તાના યોગક્ષેમં વહામ્યહમ. આને આપણે LIC યોગ કહીએ છીએ, કેમ કે આમાં લાસ્ટમાં જે છે ને યોગક્ષેમં વહામ્યહમ, એટલે તમારું જે પણ કઈ જરૂરિયાત છે એ બધાનો નિર્વાહ હું કરું છું એવું ભગવાન અહીંયા કહી રહ્યા છે. જે લોકો અનન્ય ભાવે મારા દિવ્ય સ્વરૂપનું સદા ચિંતન કરશે છે તેમની જરૂરિયાતોની હું પૂર્તિ કરું છું અને તેમની પાસે જે પણ છે એનું હું રક્ષણ કરું છું. જેમ કે ભગવાનના મિત્ર હતા સુદામા, કેટલા ગરીબ હતા ને, છતાં પણ પોતાની મિત્રતા ભગવાન નિભાવે છે ને. અને સુદામા જેટલા તાંદુલ લઈને આવ્યા હતા ને, તાંદુલ એટલે આપણે પૌવા કહેવાય છે, તો ભગવાન એક કોળિયો ખાય ત્યાં તો સુદામાની ઝૂંપડીનું મહેલ થઈ જાય, બીજો કોળિયા ખાય તો ત્યાં જાહો જલાલી આવી જાય. પછી રૂકમણીજી રોકે છે, ભગવાન હવે ના ખાશો તમે, હવે તમે જો ખાધું તો તમે મને પણ સોંપી દેશો. એટલે ભગવાન આપણી પાસે જે છે, જે આપ્યું છે ભગવાને જ, અને એનું રક્ષણ પણ ભગવાન જ કરે છે. અને આપણી પાસે જતું રહે તો દુઃખ કરવાની જરૂર નથી. કેમ? એણે જ આપ્યું છે ને એણે જ લઈ લીધું છે, તો પછી શું કરવા આપણે દુઃખ કરવું ને. હવે અહીંયા આ 9.25 ના શ્લોકમાં પણ એવું બતાવવા માંગ્યું છે કે જે લોકો જેની પૂજા કરે છે ભગવાન એમને એની પાસે જ મોકલી આપે છે. જેમ કે દેવી દેવતાઓની પૂજા કરો છો તો તેઓ દેવયોનીમાં જન્મ લે છે. જે પિતૃઓની પૂજા કરે છે એ પિતૃઓ પાસે જાય છે. જે ભૂત પ્રેતની ઉપાસના, તમને એવું થાય કે ભૂત પ્રેતની ઉપાસના કોણ કરતું હોય, તો તાંત્રિક લોકો હોય ને, જે લોકો પેલું જાદુ ટોણા કરતા હોય, વસીકરણ કરતા હોય, મેલી વિદ્યા હોય એમની પાસે, એને કાળો જાદુ પણ કહેવાતો હોય છે. તો એ લોકો જે ભૂત પ્રેતની ઉપાસના કરે ને, મેં તો સાંભળ્યું છે, જોયું નથી કશું, સાંભળ્યું છે કે એ લોકો ચુડેલને બાંધી દે, ભૂતતાની પાસે બાંધી દે અને પછી એને જે કામ કે બધા કામ એને કરવા પડે,
પછી ઘણાને નહીં શરીરની અંદર ભૂત પ્રેત આવી જતું હોય. રિયલમાં આવું કશું મેં જોયું નથી, ખાલી સાંભળ્યું છે કે આવું થતું હોય છે. તો જે લોકો જેની ઉપાસના કરે છે ભગવાન એને એની પાસે જ મોકલી આપે છે, લે જા તું એની પાસે. પણ જે લોકો મને ભજે છે તેઓ મારી સાથે જ નિવાસ કરે છે. હવે આના પરથી તમારે શું જોવાનું છે કે તમારે દેવી દેવતાની પૂજા કરવી છે, પિતૃઓની પૂજા કરવી છે કે ભૂત પ્રેતની. હવે જો આપણે બધા બહુ હોશિયાર છીએ, લાસ્ટમાં ભગવાને શું કીધું, જો જેઓ મને ભજે છે તેઓ મારી સાથે જ નિવાસ કરે છે. તો આપણે બ્રિલિયન્ટ છીએ ને, બુદ્ધિવાળા છીએ, તો આપણે તો ભગવાનની જ પૂજા કરવાની, તો આપણે ભગવાન પાસે રહી શકીશું. પત્ર પુષ્પમ ફલમ તોયમ યો મે ભક્ત્યા પ્રયચ્છતિ તદહમ ભક્તિ પરિહૃતમ અસ્નામિ પ્રયતાત્મન. તમારી પાસે કશું જ નથી, રાઈટ? કઈ કરતા કઈ નથી, તો ભગવાન તો એટલું આમ બાર્ગેનિંગ આપણને આપી રહ્યા છે. આપણે નહીં ઘણી વાર તમારા મમ્મી હોય કે કઈ વસ્તુ પરચેસ કરવા છે તો બાર્ગેનિંગ કરે. કોઈ શોપિંગ કરવા ગયા, પેલા ભાઈ કે આ 500 રૂપિયાનું, તો મમ્મી શું કહે છે, 300 માં આપવું છે, બોલો 300 માં આપવું હોય તો આપો. પછી પેલો કહે છે સારું લો 400 માં આપી દો, તો તમારી મમ્મી કહે છે 350 આપીશું, એની ઉપર 1 રૂપિયો નહીં આપો, આપવું હોય તો 350 માં આપી દો. એટલે આમ બાર્ગેનિંગ કરતા કરતા એક જગ્યા સેટલ થાય છે, રાઈટ? તો ભગવાન પણ શું કરી રહ્યા છે ખબર છે, અહીંયા આપણને સમજાઈ રહ્યા છે કે તમારી પાસે શું છે, ચલો મને આપવા માટે. તમારો સમય તમે મને આપો છો, પછી તમારી પાસે જે વસ્તુઓ છે એ બધી તમે મને આપો છો. અને કોઈ વખત એવું છે કે તમારી પાસે એટલો બધો સમય નથી કે તમે મને બધું આપી શકો, આખો ભોગ બનાવીને મને ધરાવી શકો. કોઈ વખત કઈ ઇમરજન્સી થઈ ગઈ ને તમે નથી ધરાવી શકતા, તો શું કહે છે ભગવાન? નાની નાની વસ્તુઓથી ભગવાન તૃપ્ત થવાની વાત કરે છે અહીંયા, કે તમે મને એક પાંદડું આપી દો. પાંદડું એટલે કયું? ગમે તે નથી આપવાનું, તુલસી દળ, તુલસીનું પત્ર. ભગવાનને તુલસી બહુ પ્રિય છે, એટલે આપણે જયારે ભોગ ધરાવીએ તો ભગવાન તુલસી વગર ક્યારેય ગ્રહણ કરતા નથી, એટલે આપણે તુલસી દળ મૂકીને જ ભગવાનને ભોગ ધરાવીએ છીએ. પછી શું કહે છે? ફૂલ. ફૂલ જો આપણી આસપાસમાં ઉગતા હોય છે, અને આવા ફૂલમાં કોઈ પર્ટિક્યુલર નથી કે મને ખાલી ગુલાબ જ આપો તમે, એવું નથી કહેતા ભગવાન. કોઈ પણ ફૂલ તમે મને ફૂલ અર્પણ કરો, અથવા જે ફળ આપણી પાસે છે ઘરમાં લાવેલા, તો કોઈ પણ ફળ આપો મને. લીલા ફળ નથી તો ડ્રાયફ્રૂટ આપી દો, જે ફળ મળે એ આપો મને. અને ચલો આ બધું જ તમારી પાસે નથી તો પાણી તો ઓલવેઝ અવેલેબલ છે, પાણી વગર તો આપણે નહીં રહી શકતા, પાણી તો આપણી પાસે હોય જ છે. તો કે કશું નથી તો છેલ્લે મને પાણી અર્પણ કરી દો, તો હું એનો સ્વીકાર કરું છું. પણ આ કઈ રીતે આપવાનું છે? આપણે પ્રેમથી અને ભક્તિથી. એટલે કોઈ પણ વ્યક્તિ મને પત્ર, પુષ્પ, ફળ કે તોયમ, તોયમ એટલે પાણી અર્પણ કરે છે, એનો સ્વીકાર કરું છું. હવે જુઓ, સુદામા તાંદુલ લઈને આવ્યા હતા તો પણ ભગવાન એનો સ્વીકાર કર્યો. પોતે તો રાજા હતા ને, દ્વારકાધીશ, સોનાની નગરીમાં રહેવા વાળા હતા. પછી એમના ભક્ત સબરીબાઈ હતા ભીલ, બરાબર, જંગલમાં રહેતા, અને એમને આંખે દેખાતું નહોતું. તો શું કરે છે? પોતાના રામને ખાટા બોર ના આપે છે, એટલે બોર ચાખીને એઠા કરીને આપે છે. આપણને એવું થાય કે એઠું કરીને તો ભગવાનને કઈ ખાવા ધરાવાતું હોય. લક્ષ્મણને પણ આવું થયું હતું. લક્ષ્મણે કહે છે અરે રે, આ રામ ભગવાન શું કરી રહ્યા છે? આ બિલડીના એઠા બોર ખાઈ રહ્યા છે. પણ ભગવાન એ રીતે નહોતા વિચારતા. ભગવાન શું વિચારતા હતા? મારી ભક્ત છે ને, અને મને પ્રેમથી આપી રહી છે, તો ભગવાન એનો સ્વીકાર કરે છે. ગજેન્દ્ર મોક્ષ આ પણ બહુ સરસ સ્ટોરી છે. તો ગજેન્દ્રનો ઉદ્ધાર કરવા માટે ગજેન્દ્ર જ્યારે જોવે છે 1000 વર્ષ સુધી યુદ્ધ કરે છે, પોતે જીતતો નથી, તો ત્યારે તળાવની પાસે એક કમળ હોય છે, એ કમળ સૂંઢથી તોડીને ભગવાનને સ્તુતિ કરે છે, અને ભગવાન તરત જ એની મદદ કરવા માટે આવી જાય છે. પણ આ બધામાં ભાવ કેવો છે? એકદમ શુદ્ધ ભક્તનો ભાવ છે. ભલે ભક્તનો તો ભાવ છે, પોતાની જરૂરત પ્રમાણે બોલાવે છે ને, તો પણ ભગવાન હાજર થાય છે. હવે આમાં એવું કહેવા માંગુ છું કે હાથી જે છે પ્રાણી સંગ્રહાલયમાં રાખેલો, એ હાથીને તમે જે રીતે બોલાવવાનો પ્રયત્ન કરો એ રીતે એ બોલી શકે છે. વોટ ઇઝ પ્રસાદ?
પ્રસાદને આપણે એનું બાયફર્કેટ કરીએ તો એવું કહેવાય છે પ્રભુના સાક્ષાત દર્શન. પ્રસાદ ખાવાથી આપણને કોઈ પાપ નથી લાગતું, કોઈ પણ પાપ જે અનાજ સાથે જોડાયેલું છે એ બધું જ ભગવાન લઈ લે છે. પ્રસાદ ખાવાથી આપણી જે ચેતના છે એ ચેતનામાં વૃદ્ધિ થાય છે, સારી ચેતના આપણામાં આવે છે. ઘણા બધા મહત્વ છે પ્રસાદના. અને પ્રભુપાદ જ્યારે અમેરિકા ગયા હતા તો ત્યાંના જે હિપ્પીસ લોકો હોય છે એમને ભગવાન તરફ લાવવા માટે શું કરતા ખબર? પ્રભુપાદ એકલા બધાનું ખાવા બનાવે, એટલા બધાનું બધાને ખવડાવે, બધાના વાસણે પ્રભુપાદ જાતે ઘસતા. પણ એક દિવસ આવે છે કે જ્યારે એ હિપ્પી લોકો કે જે અધમમાં અધમ માણસો હતા, આપણે તો કઈ કઈ સારા છે, એ લોકો તો અધમ કહેવાય, પશુ જેવા જ માણસો હતા, છતાં એમનામાં ટ્રાન્સફોર્મેશન આવે છે અને એ લોકો ભગવાનના પ્યોર ડિવોટી બને છે. એટલે પ્રસાદમાં આટલી બધી શક્તિ છે. તમે લોકો પણ જ્યારે સ્કૂલે જાઓ છો તો જે પણ તમારી મમ્મીએ બનાવ્યું છે, ભલે ટાઈમ ના હોય તો 1 મિનિટ માટે ભગવાન પાસે મૂકી દો, તુલસી દળથી ભગવાનને અર્પણ કરી દો અને પછી ભગવાનને પ્રાર્થના કરી અને લઈ લો પાછું. અને એ જ તમારો જે પ્રસાદ છે એ તમારા જે બેસ્ટ ફ્રેન્ડ હોય એ બધાને થોડોક થોડોક આપવો, તો એમનામાં પણ કૃષ્ણ ભક્તિ ડેવલપ થશે. આ રીત છે કે બધાને ભગવાન તરફ લાવવાની. તો જો પ્રસાદ ખાવાથી આપણું મન શુદ્ધ થાય છે. મનમાં ઘણા બધા વિકારો હોય છે, ઘડીકમાં આમ દોડે, ઘડીકમાં આમ દોડે, કઈનું કઈ વિચાર્યા કરે. પણ જો પ્રસાદ ખાવામાં આવે રોજે ને રોજે તો મન શાંત થાય છે, શુદ્ધ થાય છે. મનમાં જે પણ કઈ વિકારો હોય એ વિકારો દૂર થાય છે. પછી બીજો એનો ફાયદો શું છે? ભક્તિમાં આગળ વધવા માટે. કોઈ જગ્યાએ જો આપણે ભક્તિમાં પાછા પડતા હોઈએ તો પ્રસાદ ખાવાથી એ ભક્તિ આપણામાં ભગવાન વધારી આપે છે, ડેવલપ કરે છે. આપણા મગજમાં ઘણી બધી કોશિકાઓ રહેલી છે, તો એ કોશિકાઓનો સારી રીતે વિકાસ કરવા, એને પ્યુરિફાય કરવા, એને ડેવલપ કરવા માટે પણ પ્રસાદ જરૂરી છે. જો આમ તો ગમે તે તમે ખાતા હોવ છો ને, પણ જેવું ખાય ને એવો એનો સ્વભાવ બની જતો હોય છે. જેમ કે તમે જો જે લોકો નોનવેજ ખાય છે અથવા પછી બહુ જ લસણ અને ડુંગળી ખાતા હોય છે, ઘણા મેં તો એવા જોયા છે જેવું કે લસણ ડુંગળી વગર તો કઈ ખાવાનું હોય, શું ટેસ્ટ લાગે. અમારે તો લસણ ડુંગળી વગર કશું ઘરમાં ખાવા બને જ નહીં, એ તો જોઈએ જ, કોઈ મજા જ ના આવે આના વગર. તો મેં તો ઘણા બધા નવું સાંભળ્યું છે, લસણ ડુંગળી વગરનું ખાવાની મજા જ ના આવે. પણ તમે જોજો લોકોનો સ્વભાવ બહુ તામસી ગુણ હશે, ગુસ્સો બહુ જલ્દી આવી જતો હશે એવા લોકોને, ક્રોધ જલ્દી આવે. તામસી ગુણ એ જ છે ને કે જલ્દી ગુસ્સો આવે, ને ગુસ્સો આવે એટલે શું કે તમારી જે સારી બુદ્ધિ છે ને એ સારી બુદ્ધિ નષ્ટ થઈ જાય છે. હે કુંતી પુત્ર, તું જે કંઈ કરે છે, જે કંઈ ખાય છે, જે કંઈ અર્પિત કરે છે અથવા દાન આપે છે અને જે તપશ્ચર્યા કરે છે તે સર્વ મને સમર્પણ કર. એટલે ખાવાનું તો આપણે ધરાવવાનું છે ભગવાનને, જે ભગવાન ખાય પછી આપણે ખાવાનું છે. પછી દાન. હવે દાનમાં એટલે તમને એવું લાગે કે દાન કરવું એટલે ખાલી રૂપિયા જ આપવા, ના એવું નથી. રૂપિયા તો ક્યારે દાનમાં આપવાના છે કે જ્યારે તમે મોટા થાવ છો, તમે કમાતા થાવ છો. પ્રભુપાદે તો એવું કીધું છે કે કમાણીનો 50% ભાગ તમારે મંદિરે દાનમાં આપવો જોઈએ, કેમ કે મંદિરમાં જે દાન આપો છો એ યોગ્ય રીતે સારા કામ માટે વપરાય છે. અને આપણું આપેલું દાન જો ગમે ત્યાં ખોટી રીતે વપરાય તો એને આપણે ભાગીદાર બનીએ છીએ. આપણને તો લાગે કે મેં તો આપી દીધું, એવું ખાલી આપી દેવાથી નથી થતું, પણ કઈ વ્યક્તિને આપો છો, કેવા પ્રકારનું પાત્ર છે એ જોઈને દાન આપવું જોઈએ. જે પણ કઈ તપસ્યા કરો છો, તપસ્યા એટલે આપણે અહીંયા કઈ પેલું શું કહેવાય ધ્યાન યોગમાં જે વર્ણવ્યું છે ને કે આંખો બંધ કરી પદ્માસન લગાવો, બેસી જાઓ અને ધ્યાન કરો, એવી તપસ્યા આપણે નથી કરવાની. પણ આપણે કઈ તપસ્યા કરવાની છે? 11 કરીએ છીએ ને આપણે, એ આપણું તપ છે. એ દિવસે આપણે અનાજ નથી લેતા, રાઈટ? તો જે પણ કઈ આપણી તપશ્ચર્યા છે કે પછી જે આપણે ભગવાનનું નામ લઈએ છીએ એ બધું જ ભગવાનને અર્પણ કરવાનું છે. જેમ કે આખો દિવસ તમે જેટલી વાર ભગવાનનું નામ લીધું, જે કઈ માળા કરી, જે પણ આખા દિવસ દરમિયાન કામ કર્યું, તમે રાત્રે જ્યારે સુવો છો પથારીમાં ત્યારે બેસો, ભગવાનને હાથ જોડી અને પ્રાર્થના કરો કે ભગવાન આખા દિવસમાં મારાથી જે પણ કઈ સારું કામ થયું, ખરાબ કામ થયું,
જે પણ કંઈ થયું છે બધું જ હું તમને અર્પણ કરું છું. તો ભગવાન પ્રેમથી આપણું અર્પણ કરેલું લઈ લે છે. મન મના ભવ મદ ભક્તો મધ્યાજી મામ નમસ્કુરુ મમે વૈશેષી યુક્તત્વે આત્માનમ મત પરાયણ. એટલે તારા મનને નિત્ય ચિંતનમાં પરોવી દે. કોના? મારા ભગવાનના, કૃષ્ણના ચિંતનમાં પરોવી દે. મારો ભક્ત થા, બીજા કોઈનો નહીં, પણ ભગવાન શું કહે છે? મારો ભક્ત થા, મને નમસ્કાર કર, મારી પૂજા કર. આ રીતે તું સંપૂર્ણ તન્મય મારામાં થઈ જઈશ અને મને પ્રાપ્ત કરી શકીશ. આપણે બધાને ભગવાનને તો પ્રાપ્ત કરવા જ છે ને. તો ભગવાનને પ્રાપ્ત કરવા માટેના રસ્તા કયા છે? તો જે મન છે, જે મન આપણને ઇન્દ્રિય તૃપ્તિ માટે આમ તેમ ભટકાવે છે, તો એ મનને ભગવાનમાં સ્થિર કરવાનું છે. ભગવાનના ભક્ત થઈ ભગવાનને નમસ્કાર કરવાના છે, એમની પૂજા કરવાની છે, અને આપણી જે કોન્સન્ટ્રેશન છે બધું જ ભગવાનને અર્પણ કરવાનું છે. તો આજની પ્રવૃત્તિ શું છે? ભગવાનને આ 4 વસ્તુઓ અર્પણ કરવાની. અને કઈ રીતે? વિથ લવ, આપણા પ્રેમથી ભગવાનને ખુશ કરવાના છે. તો આ પ્રવૃત્તિ કરવાની, અને આ પ્રવૃત્તિ કરીને જે રીતે ફોટો શેર કરો છો ને તમે, એ રીતે તમારે ફોટો શેર કરવાના છે કે તમે ભગવાનને શું અર્પણ કર્યું. અત્યારે તો નહીં, હવે આજે તો રાત પડી ગઈ, કાલે સવારે ઉઠીને નહીં તૈયાર થાવ, પછી ભગવાનને જે પણ કંઈ પત્ર, પુષ્પ, ફળ કે પાણી જે અર્પણ કરો છો એનો ફોટો તમારે મૂકવાનો છે. આ સાથે જ આપણો આજનો અધ્યાય અહીં પૂરો થાય છે. જો કોઈને કોઈ ક્વેશ્ચન હોય આજના અધ્યાયને રિલેટેડ તો પૂછી શકો છો. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ માતાજી.